હેલો ફ્રેન્ડ, માતારાની ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાનું છે કાચી કેરીનું અથાણું। તો એકદમ સિમ્પલ અને સરળ રીતથી હું તમને બનાવતા શીખવાડવાની છું। તો મારો વિડીયો જરૂરથી જોજો અને જો તમને મારો વિડીયો પસંદ આવતા હોય તો એક લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો હું તમને આપણે અહીંયા જે સાદી આવે છે દેશી કેરી એ લઈ લીધી છે। આ કેરી ખાવામાં એકદમ ખાટી હોય છે પણ એનું અથાણું એકદમ સરસ એવું બનતું હોય છે। તો અહીંયા આપણે આ જ કેરીનું અથાણું બનાવીશું તો એકદમ સરળ રીતથી અને તમને સરસ માપ સાથે હું તમને બનાવતા શીખવાડવાની છું। તો અહીંયા મેં કેરીને ધોઈને એકદમ સરસ ચોખ્ખી કરીને ઉપરથી છોલી લીધી છે અને આ રીતના નાના નાના ટુકડા કરી લીધા છે। તો ઉપરથી છોલીને ટુકડા કર્યા છે એટલે એકદમ ઘરીને સરસ આપણું અથાણું બનીને તૈયાર થાય। અને આ રીતના મેં મીડિયમ સાઇઝના બધા ટુકડા કરી લીધા છે અને ઉપરથી જે આપણે થોડો કડક એવો લીલો ભાગ હોય એ છોલીને કાઢી લેવાનો છે અને પાણી ના રહે બધા બરાબર કોરા કરી પછી આ રીતના કટિંગ કરવાનું છે। હવે આપણે એની અંદર ટુકડા કરીને હળદર અને મીઠું નાખી દઈશું। તો અહીંયા મેં 2 ચમચા જેટલી હળદર અને 2 ચમચા જેટલું મીઠું લઈ લીધું છે અને આપણે આ રીતના કેરીના ટુકડાની અંદર નાખી દઈશું અને ચમચાની મદદથી આ રીતના હલાવી લઈશું અને તમે ઉસાળીને પણ એને મિક્સ કરી શકો છો। તો બરાબર બધા ટુકડાની અડે એ રીતના આપણે મસાલો જે હળદર મીઠું નાખ્યું છે એને બરાબર મિક્સ કરી લઈશું। હળદર મીઠું આપણે આ રીતના નાખીને 2 દિવસ રાખીશું તો એની જે ખટાશનો વધારે પડતો ભાગ હોય એ થોડું નીકળી જશે। તો આ રીતના આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો કે બધા જ ટુકડાને એકદમ સરસ રીતે હળદર અને મીઠું લાગી ગયું છે। હવે આપણે એને ઢાંકીને 2 દિવસ માટે રવા દઈશું। તો આ રીતે ઢાંકી દઈશું આપણે કોઈક મોટું વાસણ એની ઉપર અને બીજા દિવસે આપણે ફરીથી એને હલાવી લેવાનું છે। 2 દિવસ રાખીને પછી આપણે એની અંદરથી વધારાનું પાણી નિતારી લઈશું જે આપણે એની અંદરથી પાણી નીકળે એ અને પછી આ રીતના ટુકડાને બધા ખુલ્લા પાથરી લેવાના છે કોરા કરવા માટે। તો અહીંયા મેં આ રીતના ટુકડા બધા તમે જોઈ શકો છો કે ખુલ્લા કરી લીધા છે। પછી તમે એને 1 દિવસ માટે આખો દિવસ તડકે નથી રાખવાના એને ખાલી આપણે એમનેમ જ પવન અડે એવી જગ્યાએ રાખવાના છે। તો આ રીતના એનો જે પાણીનો ભાગ હશે એ આ રીતના સુકાઈ જશે અને કોરા થઈ જશે। તો એ રીતના આપણે એને કોરા કરી લેવાના છે। હવે સાથે મેં 2 કિલો કેરી સાથે 2 કિલો જેટલો ગોળ લઈ લીધો છે। જેટલી કેરી તમારી ખાટી હોય એ પ્રમાણે તમે ગોળનું માપ વધારે કે ઓછું કરી શકો છો। તો અહીંયા મેં મારી કેરી ખાટી છે એટલે મેં 2 કિલો જેટલો ગોળ લઈ લીધો છે સમારીને। હવે આપણે એને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું। તો આ રીતના ગોળને આપણે બરાબર મિક્સ કરી લેવાનો છે। હવે આપણે એના સાથે માપ પ્રમાણે મેં અહીંયા 500 ગ્રામ જેટલો આચાર મસાલો લઈ લીધો છે અને 250 ગ્રામ જેટલું અહીંયા મેં તેલ લઈ લીધું છે। તો આપણે આ તેલને પણ એની અંદર નાખી લઈશું। તો મેં અહીંયા જે આપણે સરસવનું તેલ આવે છે એ લઈ લીધું છે, સરસ્યું જે આપણે કહીએ છીએ। તમે આ તેલ લેશો તો અથાણામાં ટેસ્ટ એવો સારો આવશે એટલે અહીંયા મેં તેલ લઈ લીધું છે અને એની અંદર આપણે કેરીના ટુકડાની અંદર મસાલો અને તેલને બંનેને આ રીતના ડાયરેક્ટલી નાખી લેવાનું છે। જો તમે ગરમ કરીને નાખવું હોય તો પણ નાખી શકો છો। જો ગરમ કરીને નાખવું હોય તો તેલને તમારે ગરમ કરી દેવાનું છે। પછી ગરમ કરેલું તેલ એકદમ ઠંડુ થઈ જાય એની પછી આપણે એની અંદર મસાલો નાખીને ઠંડુ કરીને પછી જ એને કેરીના ટુકડાની અંદર નાખવાનું છે અને તમે આ રીતના ડાયરેક્ટલી નાખશો તો અથાણું એકદમ સરસ એવું બનીને તૈયાર થશે અને આખા વર્ષ સુધી કલર આવો ને આવો જ રહેશે। એટલે તમે જો ગરમ કર્યા વગર નાખશો મસાલો અને તેલ તો અથાણાનો કલર આ રીતના આખા વર્ષ માટે સરસ રહેશે। અને અહીંયા મેં કાચની બરણી લઈ લીધી છે અને એને ધોઈને એકદમ સાફ કરીને તડકે સૂકવી લીધી હતી, એકદમ કોરી કરી લીધી છે। હવે આપણે એની અંદર અથાણું ભરી લઈશું બધું જ ચમચીની મદદથી। તો તમે આખા વર્ષ સુધી આવું ને આવું જ અથાણું રહેશે। તમે આ રીતના બરણીમાં સાચવીને ભરી લેવાનું અને તમે એને અઠવાડિયા 10 દિવસ પછી ખાઈ શકો છો। તમે આ રીતના ભરી લેવાનું 10 દિવસ પછી ખાવાનું એકદમ સરસ એવું આપણું અથાણું બનીને તૈયાર થઈ જશે। થેન્ક યુ।